તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા, મજામાં? જો કે મજામાં જ હશે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે છે ને અમારે ખેતર જવું છે, એટલે અમે ડાયરેક્ટ રસ્તેથી વ્લોગ ચાલુ કર્યો. કેમ કે ઓલી ગારો એટલો છે ને કાંઈ આ ભાઈને પેટ્રોલ પૂરું થઈ ગયું, દેવાય આવ્યું હતું. પેટ્રોલ પૂરું થઈ જાય આવડાય મૂકવું પછી લેતા રહો. છોકરીઓ ન આવે આવા ટાણે, બધા અમે છૂટી જઈએ. વાત તો સહી. એટલે અમે અત્યારે છે ને મારા ખેતરે જઈએ છીએ, મારા ખેતર. તે વળે આનો ફોન આવ્યો કે ભાઈ પેટ્રોલ દઈ જાય ને કે મારે પૂરું થઈ ગયું. મેં મારી ગાડી સામે મૂકી દીધી ને હેલો હેલો આવતો હતો. આમાં બહુ રસ્તા એવા છે ગાડી નથી હાલે એમ. મેં કીધું આજ બધાને જાઉં, મારા મિત્રોને આજે મારું ખેતર બતાવું, અમે શું વાવ્યું શું નહીં. આ છે અમારા મિસ્ટર રખડો અમારા ગામનો. હાલો બેઠી જાય બીજું. હું આજ દવા છાંટીને આવ્યો, બહુ મજા આવી. કેટલા દિવસથી મેં આજ 22 પોપ દવા છાંટી. અત્યારે ભાઈ મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે એમ તો, એમાં કઈ ઘટે નહીં. તો બધું અત્યારે વાવણા ફૂલ થઈ ગયા. તો હવે મેં કીધું હવે અહીંયા સુધી આવે તો પછી આપણા ખેતર આટો મારતો તો હોય ને, અહીંયા સુધી ધક્કો થોડો ખાલી થવા દેવાય. ખેતર ખેતીનો ગયો નથી હું. આમ તો મેં મારા બ્લોગમાં કોઈ ખેતર નથી બતાવ્યું, પહેલી વાર બતાવું. આ જોઈ નાખો હાલો મારું ખેતર. આ બધું આપણું નથી, અમે એમ ન સમજતા ઓલું છે. હા તો ભાઈ આપણા કાયમના ડ્રાઈવર હોય ને એનું કામ છે ગાડી આપવાની. આપણી ગાડી તો એકચ્યુઅલી ગારાવાળી થઈ જાય. જો ભાઈ અમારા ખેતરના રસ્તા તો અમારી વાડીમાં જવાનું છીંડવું છે. હવે આમાં વાડીમાં તો ઝટકા મૂકેલા તો ઘા કરે આમથી આમ. ભાઈ જાન રાખ, જાન જ ન કેવું પડે. આ બધી આપણી વાડી છે. આ અમારી નથી, અમારા કાકા દાદાની છે. અહીંથી આપણે શરૂઆત થાય વાડીની. મારી વાડી જરી અહીં, આ મારી વાડી છે જોયું. અહીંથી લઈ અહીંયા પછી આ સામે જોયું ઊભું ખેતર. પછી આ પવન છક્કી છે, એ આની છે મારી છે. પવન છક્કી વાળા માણસો છે ભાઈ, એને જાડા મોટા માણસો, લોકલ માણસો થોડાક છે આપણી ભેગા. બધા લાખો રૂપિયા વાળા ભેગા આપણી ભેગા રખડે, એટલે આપણે કરોડપતિ થઈ જાય ને. આવડા વ્લોગ ઉતારે, વિડિયો અને કાક કહો તમે. અને કાક કહો આ જો ગાંડો થઈ જા. અરે આમાં ખેતર અત્યારે કોને નો મજા આવે છે તો ખરી બાપા. મસ્ત વાતાવરણ. તને તો કાથી મજા આવે? આવું વાતાવરણ આમ ભાગશાળી હોય એને જ રોજે રોજ જોવા મળે. બાકી તો અમારે જેવાને શું કાંઈ મોટા મોટા 4 માળના બિલ્ડિંગ જોવા મળે. ઇતની ખુશી હા ટીટોડી બોલે છે, ટીટોડી. બધું જો વાતાવરણ, વરસાદ ધીમો ધીમો ચાલુ છે, હાવ ધીમો ધીમો. વાંધો નહીં, ચાલુ ભલે રહેતો. હા ભાઈ તમારી પવન છક્કી જ છે ને આખી. આ હુડી 45 લાખ રૂપિયા દીધો ભાઈ પવન છક્કીનો. જમીન તારી સામે છે, 45 લાખ રૂપિયા દીધો ખાલી પવન છક્કી ફિટ કરવાના. આ બીજા પવન છક્કી જવું બંધ છે એ લોકો લોક મારીને જાય. લોક મારીને જાય ને, આમાં ધ્યાન રાખવું પડે. પવન છક્કી હમણાં વેસેથી ભાંગી જાય બહુ બધી. ભાંગી વિધ બાપ સીધી મારા ખેતરમાં જ આવે તો હા ભાંગી વિધ સીધી મારા ખેતરમાં જ આવે. એટલે આમાં ધ્યાન રાખવી પડે બહુ, અગર તો આમાં નો થવાનું થઈ જાય. 2038માં મરવાના છે એટલે 2 દિન ફટાકડો થઈ જાય. હવ આ જરૂર અમારું ખેતર. આ મારું ખેતર તો બતા આ આખું આપણું ખેતર. 30 વીઘા જમીન લીધી તો બતા. માંડવી વાવી છે, આમાં દિવાળીમાં પાકી જાય. તમારે ખાવી હોય તો આવી જજો. ઓલા ભાગમાં સોયાબી વાવેલા છે જરે જો ઉગી ગયો. અમારું મચીન છે, ખાટ 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 થાય ને એ મચીન છે, ખાટ ખાટ. તો ભાઈ આ છે અમારા ભૂતળા દાદાનું મંદિર. અમારા બાંભણિયા કુળના ધૂળકટિયા ભૂતળા દાદા. આજ મેં તો બધું બતાવી જ દઉં કા. આ છે અમારા ગામનો મિસ્ટર રખડું. આ જરૂર આપણું ખેતર છે હો. આ જરૂર અહીંથી લઈ સામે સુધી, નાથી પછી આમ 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 અહીંયા સુધી. આ બધું આપણા બાપનું જ છે. પવન છકીનો પવન ન થતો બીજો ચાલુ કરતો હોય તો ક્યારેક પવન છકી. તો હવે આવું લોકેશન ભળીને ગાંડા થાય. મને એમ થાય કે કદી રીલ બનાવી નાખીએ. વાદળા છે જોરદાર, તો કઈ ઘટે નહીં. મારા બાપુજી જો આવે. હા તારા બાપુજી આવે તી હું શું કરું?
ये तो रेनकोट वा પહેર के आते हैं કાંઈ નહીં ભાઈ હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો પછી કાંક આગળ જાય આમ કાંક નવી જગ્યાએ અત્યારે તો કંઈ સીબડા બીબડા કાંઈ હોય નહીં એ તો ઉગાવવાનું શરૂઆત કરી આમાં તો ભાઈ હવે છે ને અમે અહીંથી થોડા ખાલતા થઈએ આ જો અમારી વાવ છે વાવ કૂવો કે ઘણા તમે અમારે વાવ હતી હજી જો ખાલી છે ભરાણી નથી અમે જનાવર છે બહુ મોટા મોટા એટલે ઘણા મોબાઈલ પડી જાય ને તમે જદાઈ જાય હમણાં અડધી પોણી પેટીનો લીધો વિજ્યા કઈ મજાક થોડીક છે આ Oh my god. હા હે મોરલા બોલે હે ભલે બોકેરો કર મે તારી લીધે મોરલાય બંધ થઈ ગયા બોલતી તો હવે ધીમે ધીમે નીકળીએ અત્યારે જા જો ના બધું આ તારી જમીન છે ને હે આથી તે આમ જરી ઓલો થાંભલો દેખાય ને ત્યાં સુધી આમાં શું વાવ્યું સોયાબી કઈ લાગતું જ નથી એ કાલે જ વાયા હાલે આથી નિશાદે વયા જાય ના કોટો પલાળવા દો નહીં હવે ગારામાં જવાની મજા જ અલગ છે લા તમારે તો કોકદી ગાવાનું અમારે કોકદી ગાવાનું હોય ને ગારો વીકતા વીકતા જાય મજા ન આવે નાનપણ યાદ આવી જાય હાજી વાત ને ગારો વીખીએ તો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મોરલાનું કીધું ને મને ઓલો મોરલો યાદ આવી કયો મોરલો ઓલો રેલવે નથી બનાવતો 4 માં બેઠો હા 4 વ્હીલમાં ઓલી આડી મોરલો ધમુ મોરલો ધમુ ને પલક એની તો મારો ભાઈ વાત જ અલગ છે પલકનો મોરલો જગ જાહેર ના કરાય મારા વીર अरे कहना क्या चाहते हो તો ભાઈ હવે છે ને પૈસા અમે આ ખેતર માટે જ વ્લોગ બનાવે આવ્યા હતા હજી તમે જોડાયેલા રહેજો તો ભાઈ હવે છે ને અમે બહાર નીકળી ગયા ખેતરની હાવ નીચું ખેતર કાલ પાછો આવે પણ આ બધા થોડાક જો કાયમ જોવે અમે તો અહીં ચાલુ જ હોય આવવાનું પછી માંડવી થઈ જાય પછી સીબડા બીબડા થઈ જાય પછી મજા આવે ભાઈ આ બધી ન મજા આવે જો ગારો સાગડી થાય મારી ગાડી આડી ક્યાં મૂકીને આવી ને તમને બતાવું આમાં ઝટકા હોય એનું બહુ ધ્યાન રાખવું પહેલાં તો સપ્પલ ધોઈને ઓછી તારનો વેસે ઝટકો લાગે અમે હાવ ભાઈ વીઆઈપી ના દીકરા નથી હો જો અમે આમાં રખડીએ તો આ છે ને અમારે અમે ભૂલાઈ જ ગયું હતું મૂક્યું છે ને પેટ્રોલ પુરાવાનું હે આ પેટ્રોલ પુરાવાનું ભૂલાઈ ગયું છે ને મૂકીને અહીંયા તને યાદ બહુ બધું રહી કા તેતર બોલે પકડી લે એમ આગળ જજો અમારો રસ્તો કેવો આવે આ ઝાડ દે આ બોટલું મને બહુ ઉડે મારા કલેજા મારા કલેજા આગળ જજે એ આમ સાયકલ ઉસી લે ફટાફટ અમારા ગામનો કાળિયો ભીમ અમારા ગામનો કાળિયો ભીમ ધ્યાન રાખજો એમ કીધું બીજા ધ્યાન રાખજો એમ કીધું આમ જો કાર્યમાં કાળું જો ઓય બાપા હું મારી એક્ઝેટ જો અહીં મૂકીને આવ્યો તો અહીં મૂકવી જ પડે એમ હતી હા અમારા ગામનું નેરું છે પગ નો મીકો ને મારા કલેજા પગ કેમ મૂકો ગારો થઈ ગયો આ અમારા ગામનું નેરું હાલે ભાઈ બરોબર મારી ગાડી લેતા આવું શું કરે પીઓ પાણી મારી ગાડી ધોઈ દે ને મારી ગાડી ધોવાઈ જાય ને પગું નહીં તો ધોવાઈ જાય અમારા ગામનું નેરું છે અહીંયા બહુ નાતા એટલે બીજા અહીંયા હદબારો નાયો હા ભાઈ હમણાં આવ્યું હતું ફૂલે ફૂલ હો ધોવાઈ જાય ના કઈ રીતે ધોવાય હાલ્યો તો તમે છે ને અત્યારે મારી ગાડીની સર્વિસ કામ ચાલુ છે જો અમે વિજય ગેરેજ નહીં કે ભાઈ ગાડી બાડી કોઈને ધોવરાવી તો અહીંયા આવી જાય મસ્ત ફ્રીમાં ઓલો 5 સ્ટાર કાનુડો લેખ્યો ને આ મસ્ત હેરખું ધોજો તેરા તો ગેમ બચાના નામ બધાને વસાવવું જોઈએ અરે વાહ આગળ મારી ગાડી નવી થઈ જાય કઈ એન્જિનમાં નાખે એન્જિનમાં બસ ધવાડા નીકળે છે ગાડીઓ ધોવાનું છે એવું નથી અહીંયા કુંડી છે ને કે અમે નળી ચાલુ રાખીએ ને ગાડી ધોઈ નાખે મસ્તની તો ભાઈ અત્યારે આપણે હાંસ પડી ગઈ છે તમને ખબર છે કેમ કે ફેસલેટ ચાલુ કરીએ ને હાંસ પડી ગઈ તો ફેસલેટ રાખું આપણે જમી કાઢવીને પાછા આપણે સ્ટેશનમાં આવી ગયા કેમ કે થોડું કામ આવી ગયું છે ને એમાં હું થોડોક લેટ થઈ ગયો અત્યારે અમારી છક્કી ગારે છે કેમ છે છક્કી ટાટા કરે ભાઈ એનું નામ છે નીતિન બામણિયા પણ હું એને પ્રેમથી શક્કી કહું શક્કી જ કહેવાય છક્કી નામ છે એનું
છે ને પછી હું ગાડું બોલાવું પછી તારે આખું ડિલેટ માંગવું પડશે. ડિલેટ ન લાગ્યો ઈ તો રહેવા દે. કેહરિયા કેહરિયામાં બીડીઓ પીવો તો ભાઈ હવે કેહરિયા છે ને એને બીડી પીવા લઈને જવાનું છે મને તો ભાઈ ના ભાઈ ના હવે વરસાદ આવે વીજળી ગાજે કમ જો લગભગ વરસાદ આવવાનો છે રાતમાં અમારું ગામ છે જોયું અત્યારે મહેફિલ જામે અમારા ગામમાં 12 વાગ્યા સુધી મહેફિલ હોય અહીં મજા આવે ઇન્સ્ટાગ્રામમાં કંઈક લાઈવ બાઈવ થાય કા જોઈએ બધા સીન મારીએ કંઈક તો ભાઈ પાછળનો વ્લોગ તમને કેવો લાગ્યો અમારી ક્યુટ બેબીનું જરાક કમેન્ટ કરી દેજો ને આજ તો સ્પેશિયલ તમને મારી વાડી બતાવવા હાટું જ આ વ્લોગ ચાલુ કર્યો હતો ખાસ બીજું કાંઈ નહોતું કેમ કે આજ મારી પાસે ટાઈમ નહોતો ને હું આમ થોડોક કામમાં હતો એટલે અમુક જગ્યાએ વ્લોગિંગ કરી ન શીખવાનું હોય ત્યાં પછી બ્રેક મારી દેવાનું હોય અમુક જગ્યાએ વ્લોગિંગ કરવાનું હોય ત્યાં પછી ખબરમાંથી ચાલુ કરવાનું હોય એવું હોય અમુક સીન તમને ન બતાવ્યા જેવા હોય એટલે ન બતાવવું પર્સનલ હોય સસ્પેન્સ કાંઈ નહીં હવે આજની હોય આપણે અહીં પૂરી કરી નાખીએ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આવા નવા નવા વ્લોગ જોવા મળતા રહે છે બધાને જય માતાજી.